9મા વચનામૃતમાં કૃપા વાક્ય છે. સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોને કહ્યું કે એ ભક્તો, આજ તો તમને અમારા મોટા મોટા સંતોની વાત કરવી છે. સત્સંગીઓને મહારાજ કહે છે કે અમારા મોટા પરમહંસ છે, એમની જે સ્થિતિ અને સમજણ એ તમને કહીએ છીએ, સાંભળજો. અને પછી તમારી સ્થિતિ કેવી છે એ કઈ દેખાડજો. પછી શ્રીજી મહારાજ કહેવા લાગ્યા કે અમારા આ મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે એ પોતાના હૃદયને વિશે જે જાણપણું એ ભગવાનનો દરવાજો છે. એ દરવાજા ઉપર આ સર્વે સંત ઉભા છે. બહુ ધ્યાનથી સાંભળજો આ વાત. ભગવાનનું ધામ કયું? પોતાનું હૃદય. એ હૃદય છે એ ભગવાનનું ધામ છે. ત્યાં ભગવાન બિરાજે છે અને જાણપણું એ ધામનો દરવાજો છે. જાણપણું એટલે સમજદારી, સાવધાની. જેમ કોઈ ચોકીદાર બહાર દરવાજે ઉભો હોય, એની આંખ સાવધાનીથી જોઈ રહી હોય કોણ અંદર જાય છે, કોણ શું કરે છે. કોઈ રાજ્યનો જવાબદાર માણસ ક્યાંય સભામાં બેઠો હોય તો એની પાછળ કોઈ માણસ ઉભો હોય, બાજ નજરથી આમ જોયા કરે. કોઈનો હાથ ખિસ્સામાં જાય છે, કોઈ કઈ પિસ્તોલ કાઢે છે, કોઈ શું કરે છે, એમ સતત એની આંખ આમ ચકોરની જેમ ફરિયાદ કરતી હોય. એમ સંતો આ રીતે સાવધાનીથી પોતાના હૃદયને દરવાજે અખંડ ઉભા છે. જાણપણું એટલે સમજદારી. શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપે છે, જેમ રાજાનો ચાકર હોય એ રાજાના ઘરને દરવાજે ઉભો રહે. તેમાં કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી. અને રાજાના ચાકરને એવી હિંમત હોય, કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો એના કટકા કરી નાખીએ, પણ રાજા સુધી પહોંચવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઉભા રહે છે. એમ આ સર્વે સંત છે એ જાણપણારૂપ ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે. અને એ જાણપણાને માઈ જે અક્ષરધામ, એમાં ભગવાનના દર્શન કરે છે. અને ભગવાન ભેળું પોતાના હૃદયને વિશે કોઈ પણ માયિક પદાર્થ પેસવા દેતા નથી. જો કોઈ માયિક પદાર્થ બળપૂર્વક પેસવા આવે તો એનો નાશ કરી નાખે છે. પણ જે ઠેકાણે ભગવાનને હૃદયમાં બેસાડ્યા છે ત્યાં કોઈ માયિક વસ્તુને પેસવા દેતા નથી. સુરવીરની પેઠે સાવધાન રહે છે. ભગવાન હૃદયમાં રહે છે. ઘણી વાર હરિભક્તોને શ્રીજી મહારાજ કહેતા કે ભાઈ કઈ નહીં, તમે આખો દિવસ ભલે વ્યવહાર પ્રવૃત્તિ, પણ તમારા હૃદયમાં એનો પાસ લાગવો જોઈએ નહીં. જો તમે તમારા હૃદયમાં જો પ્રવૃત્તિઓ ભરી તો પછી અમારે ત્યાંથી નાસી જવું પડશે. તુલસીદાસજી કહે છે ને, રામ તહા કામ નહીં, કામ તહા નહીં રામ. એવી વાત છે. એ બે વાત બને નહીં. ભલે વ્યવહાર સંસાર જરૂરી જવાબદારી છે, પણ એને ભગવાનની સાથે ભેળું ના કરાય કોઈ દાડો. શીરોય કામનો છે અને શેરડીએ કામની છે. બે ભેગું ના ખવાય, વારા ફરતી ખાઈ લેવું. ઘેર અખતરો કરજો, હમણાં સિઝન છે. મોઢામાં શીરાનો કોળિયો મૂકજો અને પછી શેરડી ચાવવા માંડજો, જોયા જેવી થશે. હવે શીરાને જો અંદર જવા દેશો અંદરના રૂમમાં તો શેરડી અંદર રસ્તો પકડશે, મારે જવું છે. શેરડીને કહો તો હું બહાર જા, તો શીરો ભેગો ધકેલાશે કે આપણે ત્યારે બહાર. એટલે શીરો ને શેરડી ઉપયોગી હોય છતાં એ સાથે ખાઈ ન શકાય. એમ વ્યવહાર અને ધ્યાન, ભક્તિ, ભજન એ બે ભેગું ન કરવું. વ્યવહારના સમયમાં કરી લો અને ભજન ભક્તિને બિલકુલ ચોખ્ખા એકાગ્રતાથી હૃદય સુધી એ કોઈ ડાઘ પહોંચવો ન જોઈએ. એમાં થોડી સુરવીરતા જોઈએ. આવે તો ખરા કોઈ હૃદયમાં કોઈ પણ સંકલ્પ મને થાય તો ખરો વ્યવહારનો, પણ એ સુરવીરતા એકવાર સંકલ્પને જાણપણાથી ઓળખો. જેને જાણપણું ન હોય ને એને કેવું થાય,
એકવાર શ્રીજી મહારાજ બિરાજેલા, સભા ભરાઈને બેઠેલી. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી, કોઈ દાડો તમને ગાઢ સંકલ્પ થાય છે? એટલે સ્વામીએ નીચેથી રેતી મુઠ્ઠીમાં ઉપાડી અને ધાર કરી, મહારાજ, આટલા સંકલ્પો થાય છે. અને પછી શ્રીજી મહારાજે એક ખેડૂત હરિભક્તને કહ્યું, તમને કોઈ ગાઢ સંકલ્પો થાય છે? થાય શાના? કરીએ તો ખરા, બરડો ભાંગી નાખીએ, કોઈ આવે તો ખરા. ઓહો, પોતપોતાની ભાષા, એને તો અસલ ભાષામાં જવાબ આપ્યો, કોઈ ગાઢ સંકલ્પ આવે તો ખરો. શ્રીજી મહારાજ હસવા લાગ્યા. હવે આ મુક્તાનંદ સ્વામી, એમને આટલા બધા ગાઢ સંકલ્પો થાય છે, અને આ હરિભક્ત કે છે થાય તો ખરો. તો આ બેમાંથી સાચું કોણ? સ્વામિનારાયણ ભગવાને ખુલાસો કર્યો કે ભાઈ બોલે છે ખરા, પણ એને ખબર નથી કે ગાઢ સંકલ્પ એટલે શું. ટેવાઈ ગયા છે, ખ્યાલ જ નથી આવતો. જાણપણું હોય એને ખબર પડે કે હવે મારા મનમાં આ વિચાર બેઠો. કોઈને એમ શંકા થાય કે એક તો ભગવાનને હૃદયમાં રાખવા અને પાછા સતત જાણપણારૂપ દરવાજે ચોકી કરવી, કોઈ પણ વિષય, વાસના, ગાઢ સંકલ્પ હૃદયમાં જાય નહીં. આ બધું તો પછી વ્યવહારનું કામ કઈ રીતે થાય? દેહની ક્રિયા, ખાન પાન કઈ રીતે થાય? શ્રીજી મહારાજ કહે છે તો બધું સાથે જ થાય. જેમ પાણીયારી કુવા ઉપર જળ સિંચવા જાય, પાણીયારી કોને કહેવાય ખ્યાલ છે? કેટલાક શબ્દો આવે છે ને ફક્ત ડિક્શનરીમાં જ રહી જાય, વ્યવહારમાંથી જતા રહે. પાણીયારી, પાણીયારું, પાણીયારી એટલે પાણી ભરવા જનાર બેન, એને પાણીયારી કહેવાય છે. હવે પાણીયારી જયારે પાણી ભરે કુવા ઉપર ઉભી ઉભી, ત્યારે કુવાના કાંઠા ઉપર એને પગ મૂક્યો હોય ત્યાં ધ્યાન રાખે. પછી માટીનો ઘડો કુવામાં ક્યાંય અથડાય નહીં, દિવાલ સાથે તૂટી ન જાય, એ પણ ધ્યાન રાખે. અને બીજી વૃત્તિથી પાણી ખેંચતી જાય. બીજું દ્રષ્ટાંત, કદાચ શ્રીજી મહારાજને એમ થયું કે આ કળિયુગમાં પાણી ભરવાનું બધા ભૂલી જશે એટલે ખ્યાલ નહીં આવે, એટલે મહારાજ બીજું દ્રષ્ટાંત આપે છે. કોઈ પુરુષ ઘોડે ચડ્યો હોય અને ઘોડાના પેગડામાં પગ હોય ત્યાં ધ્યાન રાખે. ઘોડાની લગામ